અને હું ખોટું મારા પાસે કરાવવા માંગતા હતા, પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં. મેં ખોટું કરવા હું માંગતી નથી, એટલે મને વારંવાર એમના અંગત કામો હતા, એ મારા પાસે કરાવવા માંગતા હતા. ધારાસભ્ય મને મહિલા તરીકે ખૂબ જ ટોર્ચર કર્યું અને ખૂબ જ મને માનસિક ત્રાસ આપ્યો છે. તો આજે હું એમના ટોર્ચર અને માનસિક ત્રાસથી કંટાળીને આજે હું રાજીનામું ધરી રહી છું. ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે આપ્યું રાજીનામું. છેલ્લા 4 માસથી વિવાદમાં રહેલી ડીસા નગરપાલિકાના વિવાદનો અંત આવ્યો હતો. ડીસા નગરપાલિકાના પ્રમુખ છેલ્લા 4 માસથી વિવાદમાં હતા અને તેઓએ આજે રાજીનામું ધરી દીધું હતું. જો કે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને તેના મળતિયા ઉપર આરોપ લગાવ્યો છે, તો ભાજપ શાસિત કોર્પોરેટર્સ પ્રમુખના સંકલનમાં ન હોવાથી આ રાજીનામું આપવું પડ્યું છે તેવા સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સંગીતાબેન દવેએ અધિક કલેક્ટરને રાજીનામું સોંપ્યું દીધું છે. 15 માસ અગાઉ ડીસા નગરપાલિકાના પ્રમુખ પદે સંગીતાબેન દવેને ભાજપે મેન્ડેટ આપીને તેમની વરણી કરી હતી. જો કે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો તે જ દિવસે ભાજપના જ સભ્યોએ તેમનો વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આ વિવાદ ચાલી રહ્યો હતો. 3 માસ અગાઉ પણ 13 સમિતિના ચેરમેનોએ રાજીનામા આપી દીધા હતા અને ત્યારબાદ આ વિવાદ વધ્યો હતો. જો કે ગઈકાલે 22 સભ્ય અવિશ્વાસની દરખાસ્ત કરી હતી અને પક્ષના આદેશ બાદ આજે પ્રમુખ પદેથી અને સભ્ય પદેથી સંગીતાબેન દવેએ રાજીનામું આપી દીધું હતું. સંગીતાબેન દવેએ રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે મારી રાજીનામાનું કારણ ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી છે. પ્રવીણ માળી અને તેમના મળતિયાઓ દ્વારા તેઓને હેરાન પરેશાન કરાયા હતા. ખોટા કામો માટે દબાણ કરાતું હતું, જેને લઈને તેમણે રાજીનામું આપી દીધું છે. આજે મેં મારા સમાજના આગેવાનો સાથે ડીસા નગરપાલિકા પ્રમુખ પદ અને સદસ્ય પદથી રાજીનામું આપ્યું છે. અને મેં જ્યારથી ચાર્જ સંભાળ્યો ડીસા નગરપાલિકા તરીકેનો, ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા દીધું નથી. ડીસાના વિકાસ માટેનું કોણે કામ કરવા નથી દીધું? કામ અમુક આપણા અંદર સદસ્ય છે અને ધારાસભ્યશ્રીએ મને કશું કામ ડીસાના વિકાસ માટેનું જ્યારે કામ મેં લીધું અને બોર્ડ બોલાવ્યું તો એમને બોર્ડ મારું અટકાવી નાખ્યું અને મને કામ કરવા દીધું જ નથી. અને અમુક સદસ્યોના દબામાણો છે અને હું ખોટું મારા પાસે કરાવવા માંગતા હતા, પણ મેં કંઈ ખોટું ચલાવ્યું નહીં. મેં ખોટું કરવા હું માંગતી નથી, એટલે મને વારંવાર મને ધમકીઓ આપતા હતા અને મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉતારી દેવાની એમને ખૂબ પ્રયત્ન કર્યો અને આજે એ સફળ રહ્યા. કેવા કામ હતા જેમાં તમે ખોટું કરાવવા માંગતા હતા? એમના અંગત કામો હતા, એ મારા પાસે કરાવવા માંગતા હતા અને એમની રજૂઆતો એ ઉપર સેટ સુધી કરતા હતા. તમે પાર્ટીમાં કોઈ રજૂઆત કરી હતી અગાઉ? પાર્ટીમાં મેં રજૂઆત કરી હતી કે એમનો પક્ષ જે સાંભળશો તો એમના પાર્ટીએ મારું સાંભળ્યું, પણ હવે હું આજે રાજીનામું આપું છું. બીજા કોઈ કારણ એવા છે કે જેને ધારાસભ્યએ તમને કોઈ ધારાસભ્ય મને મહિલા તરીકે ખૂબ જ ટોર્ચર કર્યું અને ખૂબ જ મને માનસિક ત્રાસ આપ્યો છે. તો ડીસા નગરપાલિકામાં એમને જ્યારે મેં ચાર્જ લીધો ત્યારે પણ એમને મને ઉપરથી પ્રદેશમાંથી જ્યારે મને મેન્ડેટ મળ્યો, CR પાટીલ સાહેબે મને મેન્ડેટ આપ્યો હતો પ્રમુખ પદનો, ત્યારે પણ એમને રાજીનામા ધરી દીધા હતા. શશિકાંતભાઈની તરફેણ કરી રહ્યા છો, શશિકાંતભાઈની શું ભૂમિકા છે? ના, એમની કંઈ ભૂમિકા જ નથી. એમને મને જે મદદ આપણે એક અમારા ભૂદેવ તરીકે કરી છે, એમનો ખૂબ ખૂબ આજના તબક્કે હું આભાર માનું છું. 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી, એનું કારણ શું? 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી. હા, એ ધારાસભ્યના એમના દબામણ. હા, ધારાસભ્યો ખુદ વોટ્સઅપ કોલ કરીને એમને મેસેજ કરી અને એમને સહીઓની ઝુંબેશ ચલાવી છે અને કાલની વાતની ઝુંબેશ ચાલી ગઈ છે. અને આજે સવારના જ્યારે મારું બોર્ડ હતું 11:30નું, તો ત્યાં 11 વાગ્યા સુધી એ એકના સભ્યના ઘરે જઈ અને સહીની ઝુંબેશ ચલાવી જ રહ્યા છે. એવું લાગે છે કે વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની લડાઈ વચ્ચે? ના, એવું કંઈ નથી. પણ જ્યારથી પ્રમુખ પદ મળ્યું, એમને શિખર પ્રમુખ પદ મળ્યું, ત્યારથી એમને બસ ટોર્ચર શરૂ જ હતું મારા ઉપર અને માનસિકતા. આજે હું એમના ટોર્ચર અને માનસિક ત્રાસથી કંટાળીને આજે હું રાજીનામું ધરી રહી છું. ડીસા પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ બ્રહ્મ સમાજના આગેવાને પણ ભાજપની નીતિ સામે આક્ષેપ કર્યા હતા. પાલનપુર નગરપાલિકામાં હેતલબેન રાવલને પણ પ્રમુખ પદેથી અધવચ્ચે ઉતારી દેવાયા હતા, જ્યારે આજે સંગીતાબેન દવેને પણ પ્રમુખ પદેથી અધવચ્ચે ઉતારી દેવાયા છે. એટલે બ્રાહ્મણ સમાજની મહિલાઓ પ્રમુખ તરીકે હોય અને તેનો વિરોધ કરાવી અને તેમને હોદ્દા ઉપરથી ઉતારી દેવાય છે, જેને લઈને બ્રહ્મ સમાજ પણ નારાજ છે. આગામી સમયમાં બ્રહ્મ સમાજના આગેવાનો મુખ્યમંત્રીથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી રજૂઆત કરશે. ડીસા નગરપાલિકાના પ્રમુખે જે રાજીનામું આપ્યું છે
અમે બ્રહ્મ સમાજના હું પ્રમુખ તરીકે વિચારું છું કે આ કઈ રીતની કિન્નાખોરી છે. રાજકીય કિન્નાખોરીમાં જ્યારે બ્રાહ્મણ કેવું પણ ચાહે પાલનપુર નગરપાલિકા હોય, ડીસા નગરપાલિકા હોય, જ્યારે પ્રમુખમાં બેસે ત્યારે જ કેમ એમને હદ વચ્ચે ઉપાડી દેવામાં આવે છે. હું જિલ્લા ભાજપના પ્રમુખને પણ રજૂઆત કરીશ કે સાહેબ આ કઈ રીતે તમે નિર્ણય લો છો. જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબે આટલી જહેમતપૂર્વક અમને બેનને બેસાડ્યા ડીસામાં, તો એમને 5 વર્ષ પૂરા કરવા દેવા જોઈએ. અધૂરા કામો તમારા કોઈ મળતિયા હોય, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળે દ્વારા શું રજૂઆત આવી કરવાની કે નગરપાલિકાના સદસ્યોને ખરીદી લેવાના અને કહેવાનું કે તમને પ્રમુખ બનાવીશું. આ બેન ઉપર જે રીતનો અત્યાચાર કરવામાં આવે છે માનસિક, એ બ્રાહ્મણ સમાજ ક્યારેય સહન નહીં કરી શકે અને આના ખરાબ પરિણામો આવશે. આજે પણ અમે જિલ્લા બ્રહ્મ સમાજના આગેવાનો બધા ભેગા થઈને નિર્ણય લઈશું કે હવે પછી આપણે કયા માર્ગે ચાલવું. કેમ કે જ્યારે બ્રાહ્મણ કોઈ પણ પોસ્ટ ઉપર બેસે છે, ચાહે વિધાનસભામાં બેઠો હોય યા નગરપાલિકામાં, દર વખતે આ રીતે રાજકીય હત્યાઓ થાય છે. તો હું જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જિલ્લા પ્રદેશ પ્રમુખને આપણા પ્રમુખ ભાજપના અને રાજ્યના એમને પણ કહું છું કે સાહેબ વારંવાર બનાસકાંઠા જિલ્લામાં બ્રાહ્મણો ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને રોકવામાં આવે, નહીંતર બ્રાહ્મણો તમારાથી વિમુખ થઈ જશે. પ્લીઝ ફરીથી એકવાર આપને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ધન્યવાદ. 2022ની વિધાનસભાથી ડીસામાં ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના જૂથો વચ્ચે ડીસા નગરપાલિકા હંમેશા વિવાદોમાં રહી છે. 2024ની લોકસભામાં પણ ભાજપના જૂથવાદને કારણે ભાજપને નુકસાન થયું હતું અને અત્યારે સંગીતાબેન દવેને પ્રમુખ પદેથી રાજીનામું આપી દેવાતા હવે ડીસા ભાજપનું રાજકારણ કઈ દિશામાં જશે તે જોવું રહ્યું.